વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરમાં ગઈકાલે મોડી સાંજે જે ભોગાવો નદીમાં પૂર આવ્યું હતું અને બે કાંઠે આ નદી વહ્યા બાદ જે આસપાસના વિસ્તાર તેમજ રિવરફ્રન્ટ રોડ સહિતનો જે વિસ્તાર છે તેમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હું ટીવીના દ્રશ્યોમાં આપને બતાવવા માંગીશ કે જે નદીનો જે મોટા ભાગનો કચરો હતો કચરો તમામ તળાવે તે આ કલેક્ટરના જોરદાર જે પહોંચ્યો પર ખસી આવ્યો હતો, જેને લઈને હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અંદાજે 30થી વધુ માણસો અંદાજે 10 કલાક કરતાં વધુ સમયથી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી જે પૂરની જે સ્થિતિ છે એટલી ભયાનક હતી કે આટલા કલાકથી કામ કરવા છતાં હજુ પણ પુલ છે તે રાબેતા મુજબ શરૂ નથી કરી શકાયો। આ સ્કોલેને જોડતો જે કોઝવે છે આ હજુ પણ બંધ રાખવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જે રિવરફ્રન્ટ અને બસ સ્ટેશન રોડ પરના જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હતા એમાં અંદાજિત લગભગ 60થી વધુ લોકો છે એમને સલામત સ્થળે છે તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યા છે। મહાનગરપાલિકાનું જે આશ્રય ઘર છે ત્યાં તમામ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, તેમના રહેવા જમવા સહિતની તમામ જે સુવિધાઓ છે એ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને મુખ્ય જે આ રસ્તો છે આ અંદાજે 50,000થી વધુ લોકોને જોડતો જે પુલ છે એને રાબેતા મુજબ શરૂ કરવા માટે હાલ તંત્ર દ્વારા જે છે એ તમામ કામગીરી છે કરવામાં આવી રહી છે। એ બતાવવા માંગીશ ટીવી પરના દ્રશ્યોમાં કે હજુ પણ જે ભોગાવો નદી છે એમાં જે પાણીનો પ્રવાહ છે રાબેતા મુજબ છે। જે નદીની અંદર જે મુખ્ય જે પૌરાણિક કૂવો આવેલો હતો તે કૂવો આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ પાણીના પ્રવાહમાં એ પૌરાણિક કૂવો છે કૂવો જે તૂટી પડ્યો છે અને હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે છે કામગીરી કરવામાં આવી રહી છે। અહીંયા આપણે કેવા પ્રકારની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે। જી શું કહેશો આપ, કેવા પ્રકારની કામગીરી છે? કામગીરી સારું ચાલુ છે અત્યારે તો બધી। અત્યારે જે બંધ હતું એના કારણે કેવી તકલીફ પડે? બધાને બહુ તકલીફ પડે, બધાને આમથી છોકરાને નિશાળે બધાને આમ લઈ જવા માટે ફરીને જવું પડે ત્રીજા પુલે થઈ। કેટલા લોકોને તકલીફ પડતી છે? ઓછામાં ઓછા રિક્ષાથી માંડી તમામ લોકોને તકલીફ પડે આ વસ્તુમાં। અત્યારે જે મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે એનાથી સંતુષ્ટ છો તમે? સારું કામ કરે છે। ગઈકાલે જે પૂર આવ્યું ત્યારે કેવી પરિસ્થિતિ હતી? સુધી તો ફૂલ પરિસ્થિતિ ખરાબ જ હતી। કેવું પાણી જતું હતું પુલમાં? પાણી તો પુલ ઉપરથી લગભગ 4 ફૂટ ઉપર પાણીનું હતું। એને લઈને કેવી તકલીફ પડતી હતી? તકલીફ તો કોઈને હવની રીતે હવલા રોડે ને ઓલિકા રોડે રસ્તો બંધ થઈ જાય, બીજું શું થાય? ગઈકાલે કેવી પરિસ્થિતિ હતી પૂરના કારણે? ગઈકાલે પરિસ્થિતિ જોવા જતાં અંદર ડેન્જર પરિસ્થિતિ છે। એનું કારણ શું છે કે અહીંથી અસંખ્ય વિદ્યાર્થીઓ, અસંખ્ય સરકારી અધિકારીઓ, કર્મચારીનો મોટાભાગનો મેઇન રસ્તો આમ જોવા જઈએ જોરનગર માટે મેઇન રસ્તો આ એક છે। કેટલા કલાકથી આ રસ્તો બંધ છે? લગભગ 24 કલાક 18 કલાક જેવું ખરો। અત્યારે જે કામગીરી થઈ છે એ કેવી લાગે છે? અત્યારે કામગીરી પૂરપાટ ચાલી રહી છે કામગીરી। હમણાં 2 કલાકમાં રસ્તો પણ ચાલુ કરી દી છે। નગરપાલિકાના સ્ટાફમાં એવું કહેવામાં આવે છે કે 2 કલાકમાં તો રસ્તો તમને ક્લિયર કરી આપશો। જે સ્થાનિકો છે હાલ જણાવી રહ્યા છે કે છેલ્લા 12 કલાકથી રસ્તો બંધ છે, જેને લઈ અને લોકોને મોટા પ્રમાણમાં હાલાકી પડતી હતી। હાલ તંત્ર દ્વારા અંદાજિત 2 કલાકમાં રસ્તો છે રાબેતા મુજબ શરૂ કરવાનું જણાવવામાં આવી રહ્યું છે।